પીરોએ ઇન્ટ્રોડ્યુસ કર્યો કે આફરીન કેવું પડે છે પીરોને. કોઈ ભાઈને તમે કયો કઈક જમાતખાનામાં કોઈ સાથે બોલાચાલી થઈ ગઈ હોય, સાધારણ એક્ઝામ્પલ લઉં છું, બે જણા બાઈ જાવ કેવું કઈ થયું હોય, પછી મુખી સાહેબ સમજાવવા જાય અને કહે ખાનામાં બજાય નહીં, તમે બહુ ભૂલ કરી છે, હવે ચલો હાથ જોડી ભાઈ માફી માંગો. બોલો કે કેમ માંગો, નાના બાપ નો થઈ જાવ, ન માંગવું કે બહુ મમ્મી નો હોય તો મુશ્કેલ જ થઈ જાય. કોઈ બધાની સામે માફી માંગે, ભૂલ કરી બી હોય ને તો મુખીને કહી દઈએ કે મુખી સાહેબ ભૂલ થઈ ગઈ, માફી માંગી, પણ બધાની સામે ને કચરો થઈ જવાનો મારો છે. હા, એવી છે ને યાર, પછી પાછળથી આપણે બંધ કમરામાં કરી લઈશું જે બી કરવું હશે. કારણ કે બધાની સામે જો કહું આખી જમાતને ખબર પડે ફલાણા ભાઈ નો વાંક હતો. બધા માણસને પોતાની અન્ના એટલે કે ઇજ્જત વાલી હોય ને મમ્મીનો, આવી ચીજો બંધ કમરામાં કાઉન્સિલ રૂમમાં થતી હોય, પબ્લિકમાં ન થાય. તો પણ પીરોએ એ ચીજ કાઢી નાખી અમારામાંથી કે ભાઈ જયારે ગુનાની માફી જ માંગવી છે તો શરમ છે નહીં. ખુલ્લા આવાજે કહે, અરે 5000 માણસ થી બેઠા હોય તો ડરમાં આવમાંથી સામેથી આવાજ કરીને અને હાથ જોડીને ઉભો રહી જા, સાંભળે બધા એવી રીતે બોલજે, ડરતો નહીં. તોબો તોબો તકસીરદાર, બંદો સરતા પા ગુનેગાર, યાસા તું બક્ષીએ બક્ષણ હાર. ખુદા તું માફી આપનાર છો, માફ કર. બધા સાંભળે એમ બોલજે, ડરતો નહીં. ભલે ગમે એટલો મોટો માણસ હોય, હાથ જોડીને આવજે, હાથ જોડીને ઉભો રહેજે, હાથ જોડજે અને માથું ઝુકાવજે અને કબૂલ કરજે કે હું ગુનાગાર છું. એમાં શરમ જેવી કોઈ બાબત નથી. અને જયારે આવી રીતે તું તોબા કરીશ તો એ ધણી તરત જ રાજી થશે કે ગુનાહ તો કર્યા છે પણ એમાં શરમ બી નથી, એ ખરાર કરી રહ્યો છે અને બધાની સામે કબૂલ કરે છે કે યા માલિક, આજે તારો બંદો છે એ ખરેખર ગુનાહગાર છે. તો એ ચીજ પીરો એટલી બધી બહુ જ વિચાર કરીને અમારા ધર્મમાં મૂકી. જો અત્યારે મૂકી હોત તો અમે કદાચ અમલ કરવામાં પાછી પાની કરત કે આ નવું આવ્યું છે ને બધાની સામે કેવું ને શરમ જવું છે ને, પણ શરૂઆતથી કર્યું બહુ સારું થયું. હવે તો શું થયું કે રૂટીનમાં આવી ગયું એટલે અમને એટલો અહેસાસ બી ન હોય. એ જમાતરામાં ગયા ને હાથ જોડી લીધા, ખતમ. એ કાં તો કે હવે રૂટીનમાં થઈ ગયું છે, નવીનતા ન દેખાતી. નવીનતા હોત તો વિચાર કરત. કાઉન્સિલ નો પ્રેસિડેન્ટ હોય કે નેશનલ કાઉન્સિલ નો હોય કે સુપ્રીમ કાઉન્સિલ નો હોય, મોટામાં મોટો ટાઇટલદારી હોય, ખાનામાં આવ્યો છો ને તો ત્યાં પીરોએ તરીકો બતાવ્યો, હાથ જોડીને ઉભો રહી જા, ગમે તે હોય એના માટે. પછી એમને કે માફી છે નહીં, આ ધર્મમાં એ તરીકો જ નાખવામાં આવ્યું. અને કઈ તે બધાની સામે સાંભળતા હોય એવી રીતે કે હું તોબા કરું છું, પછતાવો કરું છું. એનો મતલબ છે તોબો તોબો તકસીરદારનો, તોબા કરું છું, પછતાવો કરું છું, માથાથી પગ સુધી ગુનાહગાર છું, માલિક તું માફી આપનાર છો, મને માફ કર, એમ એ કરાર કરશે. અને પછી જમાતના મુખી એને જવાબ દેશે. તમે કહેશો કે આ તરીકો પીરે બતાવ્યો છે ને આવી જ રીતે કે જેવી રીતે આપણે કરીએ છીએ. તમને જ્ઞાનના 2-3 પાઠ આપી એટલે તમને ખાતરી થાય કે તરીકો સમજાવ્યો તો કેવી રીતે. આ તો હજી બીજો તરીકો છે. આવા તો 15 તરીકા ઓછામાં ઓછા આપણે જાણવા છે. એક જ્ઞાનમાં પીર મા બાપે ફરમાવ્યો કે જે ગતમાં હે આવીને કરાવો ને દુઆ, કે ખાનામાં આવીને દુઆ કરાવો. ગતમાં આવીને કરાવો ને દુઆ તો પાતક જાય તમારા જીવોના થાય વધાવાગી. દુઆ કરાવશો તો પાતક એટલે ગુનાઓ, બુરાઈઓ, નાપાકીઓ જે છે બધી વહી જશે અને તમારો જીવ જે છે એને વધાવા થશે. એટલે એને મુબારકબાદીઓ આપવામાં આવશે, કોંગ્રેચ્યુલેશન દેવામાં આવશે કે શાબાશ તું પાક અને પવિત્ર થઈ ગયો છે, તારા જીવને મુબારકી મળશે. કારણ તો કે દુઆ કરાવી અને ગુનાહોને માફ કરાવ્યા છે. પણ કેવી રીતે દુઆ કરાવી? કુરાનમાં લખ્યું કે સલાત નમાઝ પડો, પણ કેવી રીતે પડવી એ કુરાનમાં નથી. એ કુરાનમાં નથી. પછી નબી મોહમ્મદ ને લોકો પૂછતા કે આ નમાઝ પડવાનો હુકમ છે પણ પડવી કેવી રીતે? પછી પૈગંબરને સમજાવવું પડે કે આમ પડો. પીરે કીધું કે દુઆ કરાવો, પણ કેમ કરાવી એ કોઈ પૂછવાનું તો ગયું, પીરે જ ખુલાસો કર્યો. હવે પીર સમજનું જ્ઞાન સાંભળજો. કેવી રીતે દુઆ કરાવી એ બી પીર મા બાપ જેમ નાના બચ્ચાને શીખાડે ને એમ શીખાડતા ગયા 700 થી વધારે વર્ષ પહેલા. એ જે કોડી દમડી દીજીએ, આ કોડીને દમડી પીરે લખ્યો. જો આ જમાનામાં પીર કેનેડામાં પેદા થયો હોત ને ડોલર લખી ગયો હોત કે સેન્ટ લખી ગયો હોત ને તો ઇન્ડિયા વાળા કન્ફ્યુઝ થયા કે આ સેન્ટ શું ને ડોલર શું ને. કારણ કે જ્યાં જ્યાં સિક્કાઓ નોખા નોખા, કોઈન્સ નોખા નોખા હોય, પીરને થયું કે કોઈ પર્ટિક્યુલર કન્ટ્રીના કોઈન લખું અને બીજી કન્ટ્રી વાળા પરેશાન થાય એના કરતા કોડી દમડી લખું. એટલે દમડી એટલે સમજે કે કઈક નાના જેવી વાત છે. પછી એ પોતપોતાના કન્ટ્રીના પ્રમાણે કોઈન નાખી દઈએ. તો પીરે જનરલમાં લખ્યું, કારણ કે એને ખબર હતી કે મુરીદો ક્યાં ક્યાં જવાના છે. ભલે હું ઇન્ડિયામાં બોધ કરી રહ્યો હું, પણ ઇન્ડિયાથી મારા બેટા આફ્રિકામાં જશે ને આફ્રિકાથી કેનેડામાં આવશે ને હવે શું શું કરશે કોને ખબર. આજે આપણે વધવું નથી. તો એ જે કોડી દમડી દીજીએ, કોડી દમડી દીજીએ, દીજીએ ગતને હાથ. જો કેટલી સરસ બાબત કીધી છે
કે કાંઈ બી સિક્કો, ભલે નાનકડો સિક્કો, 1 સેન્ટ બી કેમ ન હોય, લઈને આવ અને પાટ માથે નહીં મૂકતો. હા, એ પીરે ખુલાસો કર્યો કે તું પોતે પાટ ઉપર નહીં મૂકતો, નહીં, ગત જમાત વતી જે ઇમામના પ્રતિનિધિ છે એના હાથમાં મૂકે. હજી સુધી આપણે મૂકીએ, જો ભૂલા નથી એ વાતને. કોડી દમડી દીજીએ ગતને હાથ, એના હાથમાં દે અને પછી શું કર, તો કે આપણા હાથ જોડીને ઉભા રહીએ તે હુજુર ગત જમાત. ગત જમાત, હુજુર એટલે સમક્ષ, રૂબરૂ, ગત જમાતની સામે હાથ જોડીને ઉભો રહી જા. પહેલે પૈસા આપી દે, મુખિયા કામડિયા યા મુખિયાણી કામડિયાણી જે બી બેઠા હોય એના હાથમાં આપી દે અને પછી હાથ જોડીને ઉભો રહી જા. ઉભો જ રહી જા જ્યાં સુધી તને જવાબ દેવામાં ન આવે, ઉભો રહે. પછી બીજી ઘડી માં કે છે કે જે ગત સર્વે આશીષ ભણે, ગત સર્વે આશીષ ભણે, ઉભા રહીએ ગતને પાસ. કેવી રીતે? સૂતક ઉતારવા કારણે થઈ રહીએ આધીન દાસ. ગુનાઓ ઉતારવા માટે કે છે. આધીન એટલે પોતાને કોઈના અંદરમાં સુપ્રત કરી દેવો, હવાલે કરી દેવો. આધીન થઈ જાવ એટલે એક ગુલામ તરીકે, દાસ નોકર તરીકે, એક સાધારણ ગુનાહગાર તરીકે, એક દોષી તરીકે ગરદન ઝુકાવી અને એક દાસની માફક હાથ જોડીને ઉભો રહે. જ્યાં સુધી તને ગત જમાત જવાબ નહીં દે ત્યાં સુધી ઉભો રહે. અને એવી રીતે ગુનાઓ માફ થશે, સૂતક ઉતરશે, ગુનાઓ ચાલ્યા જશે. એક વાત કહું મમ્મીનો, દુઆ તો આપણે કરાવીએ છીએ, પણ એક ચીજનું ધ્યાન રાખજો, ભલે દુઆ કરાવવા માટે આવ્યા અને સામેથી આવતા આવતા હે જિંદા કહીને મૌલાનો ફોટો જોઈ લીધો, એ જોઈ લીધો, પણ જયારે દુઆ કરાવવા આવો ને ત્યારે જેના પાસે દુઆ કરાવો ને એની આંખોમાં જોજો. એક વાત કહું તમને મમ્મીનો, એક તમારો પોતાનો છોકરો હોય અને એને કોઈ મોટામાં મોટી ભયાનક ભૂલ કરી છે કે એવો ગુનો કર્યો છે અને તમારી સામે શિકાયત આવીને તમે બહુ ગુસ્સામાં છો અને છોકરાને કોઈ કીધું કે તારા બાપ પાસે માફી માંગી લે, નહીં તો આજે તારો બાપ તને મૂકવાનો નથી, અને છોકરો કદાચ આમ અકડીને આવે તો ઓલા બાપને અંગાર જે હોય ને 10 ગણી વધી જાય. કે એક તો ચોરી, તમારા ઇન્ડિયામાં કહે ચોરી, ઉપર से सीना ચોરી, કે આમ હાલે તણાઈ નહીં, કે હજી એને કે કર્યો ગુનો એનો પછતાવો નથી, કે પછતાવો છે એની ખબર કેમ પડે? બોલો બાપ આગ બગોલા થઈ ગયો કે એક તો ગુનો કર્યો ને છાતી કાઢી જતો આવે મારી સામે લડવા કેમ આવતો હોય છે, તો કેમ આવવું જોઈએ? કે ઓલો બિચારો ગરદન ઝુકાવીને એકદમ નમ્ર થઈને માથું નીચે નાખીને આવે ને તો 10 જણા જે ત્યાં ઉભા હોય કહી શકે એને માફ કરી દો ફલાણા ભાઈ, એને પછતાવો થઈ રહ્યો છે ગુના માટે, તમારી સામે આંખ નથી મિલાવી શકતો, નહીં આંખ બી નથી મિલાવી શકતો, કારણ કે એને પોતાના ગુના ઉપર શરમ આવી રહી છે. બરાબર છે ને? આપણે પોતે સમજી શકીએ એવી વાતમાં કહું છું. તો માલિક સામે આપણે જોઈ તો એમ કે યા મૌલા હું આંખ મિલાવું છું, હા ભલે ગુના કર્યા પણ આંખ મિલાવી લો તારી સાથે, નહીં આ આંખ મિલાવો, કારણ કે માલિકની આંખમાં એટલો બધો પાવર છે કે આપણે જીરવી નહીં શકીએ. હજી મુખી બાપા પાસે બધું હાલે, આ મિલાવજો વાંધો નહીં આવે, આ મિલાવી અને કેજો, અને ગુના માફ થાય પછી મૌલાને જોજો ને, મૌલા તો જોવા માટે જ ખાનામાં રાખ્યો છે, અડધી કલાક પોણી કલાક જેટલું જોવું હોય દિલ ભરીને જોઈ લેજો, પણ માફી માંગવા આવો ત્યારે માથું ઝુકાવીને કે મૌલાને દયા આવી જાય કે ખરેખર બિચારો પછતાવો કરી, ખરેખર પછતાવો, મોઢેથી બોલે છે એટલું જ નહીં કે તોબા કરું છું, પછતાવો કરું છું, ખરેખર એના દેખાવ ઉપરથી બી લાગી રહ્યું છે કે એને પછતાવો થઈ રહ્યો છે, તો ધણીની મહેરબાની ઉતરે ક્યારેક. તો આ અમારા ધર્મમાં રસ્તો છે, બધા સાંભળે એવી રીતે આવો અને ગુનાની માફી માંગો. બીજા ધર્મમાં તમને આવી જાય ખુલ્લી રીતે નહીં મળે. ત્રીજો રસ્તો બી અમારી પાસે છે, તમે લોકો જાણો છો, અને એ છે અમારી પાસે છાંટા. કોમન રસ્તો છે, છાંટા ન ખાવાથી પણ ગુનાઓ માફ થાય છે. આ બી અમારા પીરોએ અમને બતાવ્યું છે, અને એવી સરસ રીતે સમજાવ્યું છે કે તકલીફો, દુઃખો અને મુસીબતો જે ગુનાહગાર માટે કયામતના દિવસે નક્કી થયેલી છે એ બધાયથી એને છુટકારો મળશે જો એ સાચા દિલથી છાંટો ન ખાવશે. મૌલાએ ફરમાવ્યું કે ઈમાન હોય ને છાંટો ન ખાવે ને મૌલા પ્રત્યેના ઈશ્કથી, તો એ છાંટાનો એને લાભ થશે કે ગુનાઓ માફ થવાનો. પણ જો ઈમાન નહીં હોય, સમજતો નહીં હોય શું છે ક્રિયા, એ બારામાં જાણકારી નહીં હોય અને બધા નખાવે એમ હું નખાવી લઉં છું એમ નખાવી લેતો હોય, ઇમામે ફરમાવ્યું એ પાણી પરસ છે. એ બીજા ધર્મોમાં પાણીને મહત્વ આપ્યું.